શું તમને ખબર છે હોર્મોન્સની રમત ચાલી રહી છે અને આપણું શરીર સાયલેન્ટલી સફર કરી રહ્યું છે. 25 થી 35 વર્ષની ઉંમરમાં સ્ત્રીમાં હોર્મોન ઇમ્બેલેન્સ એક ખૂબ જ કોમન પ્રોબ્લેમ હોય છે, પરંતુ કોઈ સ્ત્રીને આ વિશે કોઈ જાણકારી હોતી જ નથી, કારણ કે આ જ એજ ગ્રુપમાં ફેમિલી, પર્સનલ લાઈફ અને કરિયર બેલેન્સ કરવાનું સ્ટ્રેસ સૌથી વધારે હોય છે, જે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન જેવા હોર્મોન્સનું બેલેન્સ ડિસ્ટર્બ કરે છે, જેના કારણે ઇરેગ્યુલર પીરિયડ્સ, વેઇટ ગેઇન, એક્ની, હેરફોલ તથા મૂડ સ્વિંગ્સ જેવા ઇશ્યુઝ આવે છે. તો ચાલો આજે જાણીએ આ ઇશ્યુઝ દૂર કરવા માટે શું કરવું જોઈએ. સૌથી પહેલાં તો લાઇફસ્ટાઇલ ચેન્જ કરવી પડે. તો તેમાં સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે યોગા અથવા તો એક્સરસાઇઝ સાથે તમે મેડિટેશન પણ કરી શકો છો. બીજું છે બેલેન્સ ડાયટ. તો એના માટે પ્રોસેસ ફૂડ તદ્દન અવોઇડ કરો અને તમારી ડાયટમાં ફાઇબર રીચ ફૂડ ઇન્ક્લુડ કરો. અને છેલ્લું છે રૂટીન ચેકઅપ. તમારે તમારા ગાયનેકોલોજીસ્ટ પાસે દર 4 થી 6 મહિને તમારા હોર્મોન્સનું લેવલ ચેક કરાવતા રહેવું જોઈએ. માટે હવે ક્યારેય આવા સિગ્નલને તમે અવોઇડ ના કરતા, કારણ કે આવી જ નાની નાની વાતો ક્યારેક બિગ પ્રોબ્લેમ ક્રિએટ કરે છે.